હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 66 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 65 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 66 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવાય છે? વિકલ્પ એ 3 માર્ચ, વિકલ્પ બી 5 એપ્રિલ, વિકલ્પ સી 7 એપ્રિલ કે વિકલ્પ ડી 8 મે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 8 મે. પ્રશ્ન 2. રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુમ્બા નીચે પૈકી કયા રાજ્યમાં આવેલું છે? વિકલ્પ એ કેરળ, વિકલ્પ બી આસામ, વિકલ્પ સી મધ્યપ્રદેશ કે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કેરળ. પ્રશ્ન 3. નીચે પૈકી સીએનજી માં મુખ્ય ઘટક કયો છે? વિકલ્પ એ ઓક્સિજન, વિકલ્પ બી નાઇટ્રોજન, વિકલ્પ સી મિથેન કે વિકલ્પ ડી કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મિથેન. પ્રશ્ન 4. ભારતના કયા શહેરને નવાબોનું શહેર કહેવામાં આવે છે? વિકલ્પ એ કોલકાતા, વિકલ્પ બી લખનઉ, વિકલ્પ સી મુંબઈ કે વિકલ્પ ડી ભોપાલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી લખનઉ. પ્રશ્ન 5. એલિફન્ટાની ગુફાઓ નીચે પૈકી કયા રાજ્યમાં આવેલી છે? વિકલ્પ એ મહારાષ્ટ્ર, વિકલ્પ બી મધ્યપ્રદેશ, વિકલ્પ સી તમિલનાડુ કે વિકલ્પ ડી ગુજરાત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મહારાષ્ટ્ર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 66 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 65 ના જે વિડીયો છે તેની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 65 ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.